તો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? વોઇસનો પ્રોબ્લેમ આવી રહ્યો છે આપણા બ્લોગમાં. મેં બી ખાસા ટાઈમથી નોટિસ કરતો કે આપણે બોલીએ છીએ એ થોડું ઓછું સંભળાય છે. તો આજે એ પ્રોબ્લેમનું નિરાકરણ આપણે લાવી દઈએ અને એક વ્યવસ્થિત માઇક આપણે લાવ્યા છે, તમને બતાવો. તો ફાઇનલી આપણે માઇક લેતા આવ્યા છે, પ્રેમ ઇલેક્ટ્રોનિક્સમાંથી લઈને આવ્યા છે. જે આ દુકાન સિટીમાં આવીને લેવું હોય તો જઈ શકે છે સિટીમાં. એન્ડ આપણે અનબોક્સિંગ કરીએ જલ્દી, ચેક કરે કે કેવું છે માઇક. પહેલાં કરતાં બેટર વોઇસ આવી રહ્યો છે કે નહીં આવી રહ્યો, શું છે, કેવું છે, કેવું નહીં, કેવું વોઇસ આવે છે ચેક કરે. લેટ્સ ગો. તો પહેલાં તો આપણે જોઈએ કે અંદર શું છે. તો આ રહ્યું બોક્સ ડિજિટેક. પછી અંદર આવ્યું છે આપણી સાથે બિલ. જો કે આની વોરંટી ના 6 મહિને ખબર નહીં સમથિંગ છે, આપણે વાંચ્યું નહીં બરાબર કેમનું છે. સારું બિલ અને કેટલામાં પડ્યું છે તમે જોઈ શકો છો. પતા નહીં બતાવો, બહુ વિયર જગ્યા પર આપણે અનબોક્સિંગ કરીએ. આપણું અનબોક્સિંગ બહુ ખતરનાક થાય છે. બેકગ્રાઉન્ડમાં આ વસ્તુને અવોઇડ કર્યો. ખબર નહીં કોણ શું કહે બાકી આપણે અનબોક્સિંગ. તો ફાઇનલી આપણે બોક્સ ખોલી છે, એમાંથી આ નીકળી જાય ખબર નહીં સ્ટીકર ટાઈપ. પછી એમાંથી શેક આવી રીતે સેટઅપ અંદર કરેલું છે. આ છેલ્લા બતાવું તમને. અંદર બુક આવી છે. તમે કોઈ દિવસ વાંચતા નથી, સ્કૂલમાં બુક નથી વાંચતી તો આમાં શું વાંચવાના છે. સો બીજું શું આવ્યું છે? આ છે ચાર્જિંગ કેબલ, જે માઇકને ચાર્જિંગ કરવા માટે છે. એ સી પિન બી આપેલી છે. તો આઈફોનમાં 2 પિન ચાલે છે, એક આ બી ચાલે અને સી પિન બી ચાલે છે. તો આ લોકો બહુ સોચે સમજીને વસ્તુ મોકલે. આ બી અંદર યસ. સો આ રહ્યા બર્ડ્સ. આ બર્ડ્સ નથી, આ છે માઇક, જે બર્ડ્સ ટાઈપમાં છે. 2 માઇક આવે છે અંદર. જો એક આ રહ્યું, 2 માઇક આવે છે. એક આ રહ્યું, આ ટાઈપનો આવે છે. હા જો આ ટાઈપનું માઇક આવે છે. બીજું આ રહ્યું જે સેમ જ છે, 2 આવે સેમ. એ બીજું આ આવે જે ફોનમાં નાખવાનું હોય. તો આપણે ચેક કરીએ. આ વિધાઉટ માઇક વોઇસ આવી રહ્યો છે. હવે આપણે માઇક નાખીને ચેક કરીએ કે વોઇસ કેવો આવે છે. સો લેટ્સ ગો. સો ફાઇનલી માઇક ઓન થઈ ગયું છે અને આ જે વોઇસ તમને સંભળાઈ રહ્યો છે એ માઇકનો છે. જે માઇકમાં બોલું છે એનો છે. જો દૂરથી બોલું છું. હેલો ગાઈઝ, હાઉ આર યુ? લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. હવે જે બેકગ્રાઉન્ડમાં જે તમારું પવન છે અને બેકગ્રાઉન્ડ જે વોઇસ આવી રહ્યો છે એનું એક ઓપ્શન આપેલું છે નોઇસનું. સો એને નોઇસનું બટન આપણે દબાવીશું ને ગ્રીન લાઇટ થશે અને નોઇસનો અવાજ બેકગ્રાઉન્ડ વોઇસ હટી જશે. સો હવે દેખો, હવે તમને બેકગ્રાઉન્ડમાં વોઇસ નહીં સંભળાતો હોય, ખાલી મારો અવાજ સંભળાતો હશે. હેલો ગાઈઝ, કેમ છો? લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. વિશાલ વાળી ચેનલ સબસ્ક્રાઇબ કરો. લેટ્સ ગો બેબી, યે. સો હવે તમને સારા વ્લોગ જોવા મળશે. તો તમને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, મસ્તી કરજો. બાય. હેલો 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 હેલો. કેમ છો ગાઈસ? તો મેં આ તમારો દોસ્ત વિશાલ વાળી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કર્યો.